ઇન્ટર સ્કૂલ ઓલિમ્પિક્સ. સ્કૂલ છૂટ્યા પછી ગટ્ટુ ચિંકી બહાર નીકળે છે અને જુએ છે કે સ્કૂલ ગેટની પાસે બાળકોની ભીડ લાગી હતી. ગટ્ટુ ચિંકી જઈને જુએ છે તો કેટલાક સિનિયર્સ બાળકોને પેમ્ફલેટ વહેંચી રહ્યા હતા. ગટ્ટુ પણ એક પેમ્ફલેટ લઈ લે છે અને ઘરે જતા જતા વાંચવા લાગે છે. ચિંકી, આ તો ઇન્ટર સ્કૂલ ઓલિમ્પિક્સ વિશે છે. આપણે તેમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ. શું સાચે ગટ્ટુ? ઠીક છે, આપણે ઘરે જઈને આ મમ્મીને બતાવીશું. ઘરે જઈને ગટ્ટુ ચિંકી મમ્મીને પેમ્ફલેટ બતાવે છે. મમ્મી પેમ્ફલેટ વાંચીને કહે છે, વાહ બાળકો, આ તો ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટી છે. તમારે બંને આમાં પાર્ટિસિપેટ જરૂર કરવું જોઈએ. પણ મમ્મી, અમે કઈ એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરીએ? હા મમ્મી, મને પણ બહુ જ બધું કન્ફ્યુઝન છે. આમાં તો 20 થી વધારે ગેમ્સ છે. ગટ્ટુ ચિંકી, તમારે બધી ગેમ્સ વિશે પહેલા જાણવું જોઈએ અને પછી જે ગેમ તમને સૌથી વધારે ગમે છે અને જેમાં તમે તમારું બેસ્ટ આપી શકો છો, તમે તે જ રમજો. ઓહ, ઠીક છે મમ્મી, હું સમજી ગઈ. હા, તો ચાલ ચિંકી, આપણે કામ પર લાગી જઈએ. પછી બંને જણા ગાર્ડનમાં જઈને એક એક કરીને બધી ગેમ્સ ટ્રાય કરે છે. થોડા જ સમયમાં તેમણે ઘણી બધી ગેમ્સ ટ્રાય કરીને જોઈ અને પછી બંને જણા દોડીને ઘરે પાછા આવે છે. ગટ્ટુ ચિંકી, તમે ડિસાઈડ કર્યું કે તમે કઈ ગેમ્સમાં પાર્ટિસિપેટ કરશો? હા મમ્મી, કરી લીધું. વેરી ગુડ. તો કહો, શું ડિસાઈડ કર્યું છે? મમ્મી, હું બાસ્કેટબોલની રમતમાં ભાગ લઈશ. હો, તે તો ખૂબ સરસ છે. અને તું ચિંકી? મમ્મી, હું ટેબલ ટેનિસમાં પાર્ટિસિપેટ કરીશ. હો, ઠીક છે બાળકો. તો આવતીકાલે તમે આ ગેમ્સ માટે સ્કૂલમાં તમારું નામ રજીસ્ટર કરાવી દેજો. ઓકે? ઓકે મમ્મી. બીજા દિવસે ગટ્ટુ ચિંકી પોતાનું નામ સ્કૂલ ઓલિમ્પિક્સમાં લખાવી દે છે અને પછી પીટી સર અને બીજા બધા બાળકોની સાથે ગટ્ટુ અને ચિંકી પ્રેક્ટિસ કરવા લાગે છે. પ્રેક્ટિસ પછી બંને ઘરે આવી જાય છે. ગટ્ટુ ચિંકી, આજે તમારી પ્રેક્ટિસનો પહેલો દિવસ હતો ને? કેવું રહ્યું બધું? કંઈ ખાસ નહીં પપ્પા. હું એટલું બધું સારું બાસ્કેટબોલ નહોતો રમી શકતો જેટલું મેં વિચાર્યું હતું. હા પપ્પા, અને મારાથી પણ ટેનિસમાં બહુ જ મિસ્ટેક્સ થતી હતી. અરે કોઈ વાંધો નહીં બાળકો, આજે તમારો ફર્સ્ટ ડે હતો ને? બાળકો, હાર્ડ વર્કની સાથે સ્માર્ટ વર્ક પણ કરવું જોઈએ. તમે પોતાની ગેમના બેસ્ટ પ્લેયરની વિડીયો જુઓ. જેમ કે ચિંકી, ટેબલ ટેનિસની બેસ્ટ પ્લેયર મનિકા બત્રા વિશે વાંચ અને તેની મૂવ્સ જો. અને ગટ્ટુ, તું સતનામ સિંહને જો. ગટ્ટુ ચિંકીને આ આઈડિયા ગમી જાય છે અને તેઓ મન લગાવીને પોતાના બેસ્ટ પ્લેયરની વિડીયો જુએ છે અને તેમનાથી શીખે છે. અને ક્યારે ઇન્ટર સ્કૂલ ઓલિમ્પિકનો દિવસ આવે છે ખબર જ નથી પડતી. ગટ્ટુ ચિંકી, તમે બંને એક્સાઇટેડ છો ને? આજે ફાઇનલી કોમ્પિટિશનનો દિવસ છે. હા મમ્મી, પણ સાથે નર્વસ પણ. ખબર છે પપ્પા, આજે શહેરના બેસ્ટ પ્લેયર્સ એકબીજા સાથે કમ્પીટ કરશે. કોમ્પિટિશન ખરેખર બહુ જ ટફ થવાનું છે. અરે કંઈ વાંધો નહીં, તમે પણ બેસ્ટ છો ને. વાતો કરતા કરતા તે લોકો લોકેશન પર પહોંચી જાય છે અને પછી મમ્મી પપ્પા ગટ્ટુ ચિંકીને તેમની ટીમ્સ પાસે લઈ જઈને છોડી દે છે અને પોતે હોલની સીટ પર બેસી જાય છે. બંટી હરી ગુડ્ડી પણ પોતાની આખી ક્લાસ સાથે આવ્યા હતા અને તે બધા ગટ્ટુ ચિંકી માટે ચીયરઅપ કરતા હતા. સૌથી પહેલા ટેનિસની મેચ શરૂ થાય છે અને ચિંકી સૌથી પહેલા આવે છે પોતાના ઓપોનન્ટ સાથે. ચિંકી, ચિંકી, ચિંકી. ત્યાં જ રેફરી વિસલ વગાડે છે અને ટેનિસની મેચ શરૂ થાય છે. તેમાં 3 રાઉન્ડ હતા. ખૂબ જ મહેનતના કારણે ચિંકી પહેલો રાઉન્ડ જીતી જાય છે. જેવી તે મેચ જીતે છે, હોલમાં રહેલા બધા ચિંકી માટે ચીયરઅપ કરે છે. પણ હજુ તેને બીજા 2 રાઉન્ડ જીતવાના હતા. ચિંકી બેટા, આલે પાણી અને તું ચિંતા ના કરતી અને સરસ રમજે. હા પપ્પા, હું પૂરો પ્રયત્ન કરીશ. ચિંકી બીજો રાઉન્ડ રમવા જાય છે અને તેમાં પણ પોતાના ઓપોનન્ટને હરાવી દે છે. પણ ત્રીજા રાઉન્ડમાં ચિંકીનો પગ મચકોડાઈ જાય છે અને તેનો શોટ મિસ થઈ જાય છે, જેના કારણે તે ફાઇનલ રાઉન્ડમાં હારી જાય છે. ચિંકી ઉદાસ થઈને મમ્મી પપ્પા પાસે આવે છે. ચિંકી બેટા, કોઈ વાંધો નહીં. હવે આપણે ભેગા મળીને ગટ્ટુને ચીયર કરીએ. હા મમ્મી, ઠીક છે. એમ પણ મને એટલો ડર લાગતો હતો ને કે મને તો લાગતું હતું કે હું ફર્સ્ટ રાઉન્ડમાં જ આઉટ થઈ જઈશ. હા બેટા, પણ તે હિંમત ના હારી અને બીજા રાઉન્ડ સુધી પણ રમી. આઈ એમ પ્રાઉડ ઓફ યુ બેટા. હવે શરૂ થાય છે ગટ્ટુની બાસ્કેટબોલ મેચ. ગટ્ટુની ટીમ મેદાનમાં આવે છે અને તેની સામે હતી બીજી સ્કૂલની બાસ્કેટબોલની ટીમ. ગટ્ટુ, ગટ્ટુ, ગટ્ટુ.
અને રેફરીની વિસલ સાથે મેચ શરૂ થાય છે અને આ બાસ્કેટબોલની મેચ ખરેખર ખૂબ જ મજેદાર હતી. શરૂમાં ઓપોઝિટ ટીમ ખૂબ જ સરસ રમતી હતી, પણ પછી ગટ્ટુની ટીમ ફોર્મમાં આવી જાય છે અને તે લોકો ફરીથી ગોલ્સ કરવા લાગે છે અને છેલ્લે ગટ્ટુ ગોલ કરે છે અને આ સાથે ગટ્ટુની ટીમ જીતી જાય છે. બધા બાળકો જોરથી તાળીઓ વગાડવા માંડે છે. યે ગટ્ટુ યે! યે ગટ્ટુ, તે કરી બતાવ્યું! ફર્સ્ટ પ્રાઇઝ! ગટ્ટુની ટીમના બધા લોકો ગટ્ટુને ઉઠાવે છે અને ખભા પર બેસાડે છે અને ચીયરઅપ કરે છે, કારણ કે ગટ્ટુના લાસ્ટ ગોલને કારણે જ તેઓ જીત્યા હતા. અને પછી ગટ્ટુ ચિંકી ઓલિમ્પિક્સની બીજી ગેમ્સની મમ્મી પપ્પા સાથે મજા માણે છે, જેમ કે બેડમિન્ટન, આર્ચરી, હોકી, ચેસ, શૂટિંગ અને ત્યાં સુધી કે બોક્સિંગ પણ. ગટ્ટુ, કેટલી બધી ગેમ્સ છે! કેટલી મજા આવે છે અહીંયા! અહીંયા આવેલા બધા લોકોમાં કેટલો ઉત્સાહ છે, હે ને? હા, સાચું કીધું ચિંકી. બધા કેટલા એન્જોય કરે છે. આ મારી લાઈફનો સૌથી બેસ્ટ એક્સપિરિયન્સ છે. ત્યાં જ બધી ગેમ્સ પતી જાય છે અને બાળકોને પ્રાઇઝ આપવા માટે બોલાવવામાં આવે છે. સૌથી પહેલા પ્રાઇઝ લેવા ચિંકી આવે છે. તેને સેકન્ડ પ્રાઇઝ મળે છે. મમ્મી પપ્પા અને બીજા બધા ચિંકી માટે ખૂબ જ તાળીઓ વગાડે છે Congratulations, ચિંકી! અને પછી ગટ્ટુ અને તેની ટીમને બોલાવીને તેને ફર્સ્ટ પ્રાઇઝ આપવામાં આવે છે અને છેલ્લે ગટ્ટુ ચિંકી મમ્મી પપ્પા સાથે ઘરે જવા લાગે છે. મમ્મી, આજે તો હું બહુ થાકી ગયો. હા, અને હું પણ! હા બાળકો, અને એટલે જ અમે તમને તમારા ફેવરેટ રેસ્ટોરન્ટમાં લઈ જઈએ છીએ સેલિબ્રેટ કરવા માટે. વાવ! થેન્ક યુ સો મચ મમ્મી પપ્પા. ગટ્ટુ ચિંકી મમ્મી પપ્પા સાથે રેસ્ટોરન્ટમાં સેલિબ્રેટ કરે છે અને બીજા દિવસે સ્કૂલમાં તેમને પ્રિન્સિપલ મેડમ એવોર્ડ આપે છે. અને આમ ગટ્ટુ ચિંકીને બીજી બધી નવી બાબતોમાં ભાગ લેવા માટે મોટિવેશન મળે છે.